અરવલ્લીમાં ટેકાના ભાવે મગફળી કેન્દ્ર પર ખેડૂતો થયા છે પરેશાન। કેન્દ્ર પર ઓછા મજૂરને લઈને ખેડૂતો પરેશાન છે। આડથી જવતી ઠંડીમાં ખેડૂતો રાત્રિ રોકાણ કરવા મજબૂર બન્યા છે। કેન્દ્ર પર મજૂર વધારવા કરાય છે માંગ। જે કેસની ગુજરાતી સાથે મયુર પોકાર માલપુર મગફળી વેચવા આવ્યા છે યાર્ડમાં ગવર્મેન્ટમાં અને અહીં ટેકાના ભાવે મગફળી વેચવા આવ્યા છે, પણ કાલથી અમારા માણસો ઓછા છે, આખી નાઇટ પડી રહેવું પડે છે, એટલા માટે અહીં રોકાવું પડે એમ છે। આ કાલના એક નાઇટ આખી રોકાઈ છે, 2 દિવસથી અહીં મજૂરના કારણે મજૂર ઉતાવળથી કામ નથી કરતા, એ કારણે અમારે અહીં રોકાવું પડે। મારું નામ વેલાણી ચેતન કુમાર નારાયણભાઈ, શાંતિપુરા કંપા ઈપલોડા। હું અત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા જે મેઘરજ તાલુકાનું જે કેન્દ્ર છે એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે તો આવેલું છું। અહીંયા જે અધિકારીઓ છે એના તરફથી સંપૂર્ણ સહકાર અને બધું જ મળી રહે છે અને કોઈ પણ જાતનો અધિકારીઓ તરફથી કોઈ પણ ઇસ્યુ રહેતો નથી, પરંતુ જે મજૂરની અછત હોવાને કારણે અમે ગઈકાલે અહીંયા આવેલા હતા। જે રાત્રિ રોકાણ આજની હાડથી જવતી ઠંડીમાં પણ રાત્રિ રોકાણ કરવું પડે છે અમને, તો આ નંબર વાઇઝ અમે અહીંયા આવતા રહીએ છીએ। તો રાત્રિ રોકાણને લઈને જે ડિલે થાય છે અહીંયા નંબર આવવામાં અને ઠંડીમાં અમને અહીંયા રાતવાસો જે કરવો પડે છે અને માલની સુરક્ષાનું પણ ધ્યાન રાખવું પડે છે। તો વિનંતી એ જ છે ઉપરોક્ત વ્યક્તિઓને કે ગમે તેમ કરીને લેબર વધારો યા તો મજૂરની સંખ્યા વધારો, તો આ રાત્રિ રોકાણ પણ ન કરવું પડે અને શાંતિથી દિવસ દરમિયાનના કામમાં બધું સંપૂર્ણ રીતે પૂરું થઈ શકે।